ઇન્કમટેક્સ વિભાગે મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ પર અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં દરોડા પાડ્યા અને આ દરોડામાં વધુ 5 સ્થળોએ સર્ચ કરવામાં આવતા પ્રિમાઇસીસની સંખ્યા વધીને 20 થઈ છે. શુક્રવાર સવારથી દેવ ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં પ્રાથમિક તપાસમાં ₹50 લાખના દાગીના અને રોકડ રકમ પકડાઈ તેમજ મહત્વના દસ્તાવેજો અને વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા, જેની તપાસ હાલ અત્યારે ચાલી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા. ઇન્કમટેક્સ વિભાગે મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ પર અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં દરોડા પાડ્યા અને આ દરોડામાં વધુ 5 સ્થળોએ સર્ચ કરવામાં આવતા પ્રિમાઇસીસની સંખ્યા વધીને 20 થઈ છે. શુક્રવાર સવારથી દેવ ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં પ્રાથમિક તપાસમાં ₹50 લાખના દાગીના અને રોકડ રકમ પકડાઈ તેમજ મહત્વના દસ્તાવેજો અને વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા, જેની તપાસ હાલ અત્યારે ચાલી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા.